હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારી મનગમતી ફૂડ ચેનલ ઘર કા ખાનામાં. અને જો આજે આપણે બનાવીશું મસાલા ચણા, જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અને તમે મસાલા ચણા મારી રીતે બનાવશો ને તો તમે આ રીતે ચણા વારંવાર બનાવશો, એની ગેરંટી છે. અને આ પહેલાં તમે આ ચણા ક્યારેય નહીં બનાવ્યા હોય મારી રીતથી. તો તેના માટે આપણે અહીંયા 100 ગ્રામ ચણા લીધા હતા. તેને આપણે રાત્રે પલાળી દેવાના છે અને સવારે આવી રીતે પાણી 4 થી 5 પાણીથી ચણાને ધોઈ લેવાના આપણે. અને ત્યારબાદ આપણે કુકરમાં આ ચણાને ઉમેરી દઈશું. તો આ ચણા જેટલા લઈએ ને તેનાથી 2 ગણું આપણે પાણી લેવાનું છે, કેમ કે આપણે ચણાને બાફવાના છે એટલા માટે. અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કુકરને મૂકી દઈશું અને 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે કુકરમાં ચણાને બાફવા દેવાના છે. અને જેવી એવું લાગે કે 4 થી 5 સીટી થઈ ગઈ છે, 6 સીટી થઈ ગઈ છે, તો કુકરમાંથી બધી જ હવા આવી રીતે કાઢી લેવાની અને ત્યારબાદ જ કુકરને આપણે ખોલવાનું છે અને પછી ચેક કરવાનું કે આપણા ચણા બફાયા છે કે નહીં. તો જુઓ, આપણા ચણા સરસ બફાઈ ગયા છે, ફૂલી ગયા છે. હાથથી પણ તમારે તોડી જોવાના, મસળી જોવાના. અને ત્યારબાદ આપણે જે કુકરમાં ગરમ પાણી છે ને, એ ગરમ પાણીને આપણે અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ગરમ છે તેને આપણે અલગ વાટકીમાં કાઢી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો કે તમે મારી રીતે ક્યારેય પહેલાં આવી રીતે ચણા બનાવ્યા છે કે નહીં. નહીં જ બનાવ્યા હોય, આ રેસીપી ખૂબ જ સિક્રેટ છે, જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે આવી રીતે બનાવવાથી. તો અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. તેમાં આપણે ધાણા પાવડર 1 ટેબલ સ્પૂન, જીરું પાવડર પણ 1 ટેબલ સ્પૂન અને હળદર અડધી ટેબલ સ્પૂન આપણે ઉમેરવાની છે. અને છેલ્લા આપણે તીખું લાલ મરચું પણ 1 ટેબલ સ્પૂન ઉમેરીશું. અને સરસ આ ગરમ પાણીની અંદર આપણે આ મસાલો જે કર્યો છે તેને મિક્સ કરી લેવાનો. તો આપણો મસાલો એટલે કે આપણી પેસ્ટ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લસણ અને આદુને સરસ વાટી લઈશું. તો અહીંયા આપણે 8 થી 10 કડી લસણની અને અડધા ઇંચનો ટુકડો આદુનો લીધો છે, જેને આપણે સારી રીતે વાટવાનું છે. અને જુઓ, સરસ વટાઈ ગયું છે આપણું આદુ અને લસણ. એટલે હવે આપણે લસણ અને આદુને એક વાસણમાં બહાર કાઢી લેવાનું છે. અને અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન સિંગ તેલ લેવાનું છે. એટલે કે અમે સિંગ તેલ વાપરીએ છીએ. તમે જે કંઈ પણ તેલ યુઝ કરતા હોવ તે તેલ લેવાનું છે, 3 થી 4 ટેબલ સ્પૂન. અને તેલ સરસ ગરમ થઈ રહેવા આવે એટલે આપણે એમાં વઘારના સૂકા મરચાં એડ કરીશું. અને સૂકા મરચાં સરસ વઘાર થઈ જાય એટલે એમાં આપણે જીરું સરસ આવી રીતે એડ કરીશું. અડધી ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરવાનું અને સરસ જીરુંને તતડવા દેવાનું, શેકાવા દેવાનું છે, નહીં તો સ્વાદ સારો નથી આવતો. તો જીરું સરસ શેકાઈ જાય ને ત્યારબાદ તેમાં આપણે કરી પત્તા એડ કરીશું, જે મીઠો લીમડો કહેવાય તે. અને મીઠો લીમડો સરસ સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે લસણ ને આદુની પેસ્ટ ઉમેરીશું. અને જેવું લસણ આદું સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 થી 3 નંગ લીલા મરચાં જે મોરા છે તેને એડ કરીશું. અને તેને આપણે ખાલી થોડીક સેકન્ડ માટે શેકાવા દેવાના છે, 5 થી 10 સેકન્ડ માટે શેકાવા દેવાના. અને ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી હતી તે આપણે અંદર એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે શું આવી રીતે ક્યારેય ચણાનું શાક બનાવ્યું છે. ક્યારે નહીં બનાવ્યું હોય. આ
જબરદસ્ત બને છે. આ રીતે તમે શાક બનાવશો ને તો એનો સ્વાદ કંઈ અલગ જ આવશે. તો સરસ આપણી પેસ્ટ સંતળાઈ જેવા આવે એટલે આપણે જે બોલમાં લીધું હતું, પેસ્ટ લીધી હતી, તેમાં આપણે પાણી ઉમેરવાનું અને અડધા કપ જેટલું જ પાણી છે, વધારે પાણી નહીં ઉમેરવાનું. અને મસાલો સરસ શેકાવા દેવાનો અને આવું તેલ સરસ છૂટું પડે, મસાલો શેકાઈ જાય એટલે એમાં હવે આપણે જે આપણા બાફેલા ચણા છે તે ઉમેરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચણા બનાવજો, તમને બહુ જ મજા આવશે. તો આ શાકને તમે આવી રીતે પણ સરસ રસાવાળું પણ રાખી શકો છો. તો હવે આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરવાનું છે. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ શાકને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે કે પછી રાઈસ સાથે પણ તમે આ શાકની મજા લઈ શકો છો. બહુ જ મજા આવતી છે આ શાકને ખાવાની. પણ અહીંયા હું કોરા મસાલા ચણાની જેમ જ આજે યુઝ કરવાની છું. તો જુઓ, સરસ ઉભરો આવી ગયો છે શાકનો. શાક સરસ ઉકળી ગયું છે. તો તમે આવી રીતે શાકને આ સ્ટેજ પર સરસ ગેસ બંધ કરી શકો છો. પણ હું અહીંયા કોરા મસાલાની જેમ વાપરવાની છું, એટલે કે કોરા મસાલા બનાવવાની છું, એટલા માટે રસો સરસ બાળી દઈશ. તો જુઓ, સરસ મજાના આપણા મસાલા ચણા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જુઓ, આપણા સરસ મજાના મસાલા ચણા તૈયાર થઈ ગયા છે, પ્રોટીનથી ભરપૂર. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી રેસીપી આ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.